મકાઈ મેં કુકરમાં બાફી લીધી છે, 2 સીટી કરી લીધી છે. તો આપણે ખોલીએ તો આપણી મકાઈ બફાઈ ગઈ છે. એમાં મેં હળદર અને મીઠું બંને નાખ્યા હતા. તો હવે આપણે એને ચપ્પુ વડે આપણે દાણા કાઢી લઈશું. આ ડીશ લીધી એમાં દાણા કાઢીશું. આ રીતે આપણે દાણા કાઢી લઈશું. તમે જાતે આ રીતે પણ કાઢી શકો. આ રીતે આપણે બધા દાણા કાઢી લઈશું. મકાઈના બધા દાણા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે કેરી, મરચાં અને ટામેટાં આપણે સમારી લઈશું. હવે આપણે આ બધું સમારી લીધું છે. તો પાછા કોન આપણે અહીંયા લઈ લઈએ. તો આપણે હવે એમાં કાચી કેરી નાખીશું અને ટામેટાં નાખીશું સમારેલા, લીલા મરચાં નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું. આપણે ઓલરેડી મીઠું ને હળદર તો નાખેલા જ છે. તો હવે આપણે એમાં ટામેટાં અને આપણે જે કાચી કેરી નાખી છે એના ભાગનું મીઠું જોઈએ તો આપણે ચાટ મસાલો નાખીશું. તમે ગળ્યું ખાતા હોય તો ખાંડ નાખી શકો છો. આ સિંગના મેં ફાડા કરી લીધા છે, એટલે કે શેકી અને ફોતરા ઉખેડી લીધા છે. તો આપણે એમાં લાલ મરચું નાખીશું થોડું, અને ચાટ મસાલો નાખો. ચાટ મસાલો નહીંતર મીઠું નાખી શકો છો. અને બધું મિક્સ કરી દેવાનું આમાં, એટલે મસાલા સિંગ જેવું થઈ જાય. હવે આપણે એ પણ આમાં નાખી દઈશું. લીંબુ નાખીશું. હવે બધું આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે સર્વ કરીશું. તો હાથથી જ આપણે કરીએ. હવે ઉપર આપણે ટામેટાં નાખીશું, કાચી કેરી નાખીશું, મમરાનો ચેવડો આપણે નાખીશું અને ઉપર ધાણાથી ગાર્નિશ કરીશું. કેરી થોડી નાખીશું. તમે આમાં સેવ, ચવાણું, ગાંઠિયા જે પણ ઘરમાં હોય તે બધું જ નાખી શકો છો. તો આપણો કોર્ન ચાટ બનીને તૈયાર છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં લખજો મારી કોર્ન ચાટની રેસીપી કેવી લાગી. અને આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં પહેલી વાર જ આવી જશે.